નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજે વાર સોમવાર છે, આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો અને બધાને મહાદેવ, હર હર મહાદેવ. કારણ કે આજે તો બધા મંદિરે દરરોજ જશો ભગવાનને શિવલિંગને જળ ચડાવવા માટે. યથાશક્તિ જે કે આપણી ઈચ્છા પ્રમાણે બધા આપણે દૂધ કોઈ ચડાવે, કોઈ જળ ચડાવે, તલથી, કોઈ સાકરથી, આવા બધા ઘણા જળથી ભગવાનને સ્નાન કરાવાય છે. તો બસ આજે સોમવાર છે, બધા તો રહ્યા હશો એકટાણું. આજે તમને પહેલાં હું મારા મંદિરના દર્શન કરાવું. જો હજી હું પૂજા કરીને હજી ફ્રી થયો છું ને દીવો ભગવાનને ચાલુ છે. અને અત્યારે વાગ્યા છે 8:45 અને કામકાજમાં તો આજે બેનુને જવાનું છે સ્કૂલે, એટલે એ આગળ હવે ઉઠશે કલાક પછી. અને આ બાજુ કામકાજ ચાલુ છે ને મારે બા કંઈક બનાવે છે. આ શું બનાવીશું બા? જય શ્રી કૃષ્ણ. કાચો ગુંદ ઓલું છે કે એવું છે? ચાલો, તો આ બાજુ તો એવું સવારમાં બનવા મળ્યું છે. અને આજે તો વરસાદ પાછો આવી ગયો છે સારો એવો. અત્યારે ઘડીક બંધ રહ્યો, અત્યારે વચ્ચે આગળ સારો એવો આવી ગયો વરસાદ. અને અમારા બેને પાછા ઉઠી ગયા છે. એક તો આને તો ક્યાંય જવાનું હોય નહીં. તાર પપ્પા બોલાવે એને શું કહેવાય, પપ્પાનું નામ પડે ને એટલે આમ ખૂણામાં કરી જાય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને બેનું બે ઉઠી ગઈ છે. અને અત્યારે જો તૈયાર થાય છે સ્કૂલે જવા માટે. અને મારા આ બાજુ ભાઈ આવ્યા છે રમવા, રુદ્રાક્ષ. મહાદેવ, હર હર મહાદેવ. એ દો આને, દો આને રમાડવા ખોળામાં જોઈ છે. તારે રમાડવું છે ભાઈ ને? હે બગાડે દો ભાઈ પાસે જાવ છે ભાઈ પાસે. હે રુદ્રાક્ષભાઈ બેન બેહાડવા તો બાદ જ બે જગ્યા. હે રુદ્રાક્ષભાઈ આવશે તો રુદ્રાક્ષભાઈ આમ જા, આમ પપ્પા બોલા, પપ્પા રુદ્રાક્ષ આમ જો. મહાદેવ, હર હર મહાદેવ. મારા કાના ઉઠી ગયા છે. આમ જો ચાળા નો કરતો કઈ સાથે રાખો. હાલો જો એમ કે છે આ તો ભાઈ એમ કે મોટો થા દે પછી દબા દબી બોલાવું એમ કે કોઈ પાસે નથી જવું. એટલે ભાઈના તોફાન ચાલુ છે અત્યારથી જ. અને ઓલા ભાઈને રમાડવો છે એવું બધું કરે છે. અને બેરો થાય છે તૈયાર સ્કૂલે જવા માટે. અને બસ હવે સ્કૂલે જાય છે. વરસાદ તો આજે ચાલુ છે. અમારે હજી મંદિરે જવાના બાકી રહી ગયું છે, થોડુંક કામકાજ હતું, ગયો તો બહાર, એટલે હજી આવ્યો છું. આજે સોમવાર છે પણ હજી આગળ હવે નક્કી કર્યો છોકરાને લેતા જઈએ હાર મંદિરે, દર્શને થાય ને પછી ત્યાંથી સ્કૂલમાં બેસાડી દઈશું બસમાં, એ રીતનું નક્કી કર્યું છે. મિત્રો અત્યારે વાગ્યા 12:30 અને જો આ બાજુ રસોઈ બનવાની ચાલુ થઈ ગઈ છે, બની પણ ગઈ છે. અત્યારે તો શ્રાવણ મહિનાનું 91 છે સોમવારનું આજે, એટલે જમવામાં ભગવાનને આપણે શું શું ધર્યું છે જોઈ લઈએ. શું છે? હે ભોળાનાથની રુદ્રી બનાવી અને દૂધીનું, કારેલાનું, મગનું બધું શાક, દાળ ભાત. હાલો જમાડી ગયો ભગવાનને. ચાલો તો જો ભગવાનને થાળ અર્પણ કરી દીધો છે, ભગવાનને પ્રસાદ બનાવી છે, જમવા પધારો. અને ખાસ તો બધાને ભૂખી લાગી છે એટલે કઈ ગાત બોલ્યા વગર બધા બેહવા મળી છે. નાસ્તા પાણી ન થયા હોય ને એટલે જા મારા ભાઈને આની જમવા જોઈશ. તારે એવી થાળી જોઈ છે? તને કોને માર્યું? તને કોને માર્યું? ક્યાં માર્યું? શું કામ માર્યું કે તો? હવે કપડા લઈને આવીએ રે બાપા હો ને એ કેવા એવી થાળી દેજે. ચાલો તો જમવાનું જો મારા પપ્પા આવી ગયા છે. મેં કીધું એમ આજ કોઈને બોલાવવા નહીં પડે, એકટાણાનો સમય ઉપર તો ન અમારે કેવડા. તો ચાલો જમી લઈએ, તમે પણ ચાલો બધા જમવા. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને આજ તો છે સોમવાર એટલે કાંઈ જમવાનું તો બનાવવા નથી, પણ તો એ કટક બટક માટે આ બધું ચાલુ થઈ ગયું છે બનવાનું. ચીપ્સ ને દાણા ને આવું દાણા અને અમુકનું વધી જાય એકટાણું એવું લાગે છે. હા અને
થોડું તો ખાવાનું જ ન હોય, એનું નામ તો એકટાણા હોય. એટલે એવું બધું છે. ચાલો આ બધું ભલે બને. અને અમારે આ બાજુ આવ્યા છે સાહેબ રમવા બહાર ને આ બધું તો જો આમાં જો અમારા ભાઈ પાછા રમવા આવી જાય ત્યારે શું કરું તારે શું જોઈ છે એને બે વાગે ને બેન આ બે જા બે વાગે બેન નાસ્તો એને પાછું ત્યાં જ બેવું એમ. હવે જો લ્યો બાવ જોઈ છે ને તો બસ આવું છે. અને આગળ બની જાય ફરાળ એટલે ધીમું ધીમું બધા કટક બટક કરી લે છે. મિત્રો અત્યારે વાગે 10:30 અને બસ જો મારી બાને આગળ આપણે ભજનનું કહેશું સારું એવું આપણને સંભળાવશે. અને આજે બીજો પ્રશ્ન એ છે કે આજે સોમવાર છે અને શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે. તો મેં તમને કીધું એમ આજથી હું તમને રોજ એક પ્રશ્ન પૂછે મારો નાનો વિડીયો પણ બનશે એમાં પણ પૂછીશ અને આ મોટા વિડીયોમાં અત્યારે જે આપણે બ્લોગ બનાવું છું એમાં પણ હું પૂછીશ. બંનેમાં હું પ્રશ્ન પૂછીશ કે આપણે કોઈ મહાદેવ વિશે, રામાયણ વિશે, મહાભારત વિશે, ગીતાજી વિશે એમાંથી હું તમને પ્રશ્ન પૂછતો રહીશ. તમારે એનો મને જવાબ આપવાનો અને જે પહેલા 5 કોમેન્ટ હશે સાચા જવાબની એનું હું મારા કોમેન્ટમાં નામ લઈશ. બંનેમાં જેમાંથી કોઈને 5 કોમેન્ટ આવશે આગળની એ હું મારા કોમેન્ટમાં મારા બ્લોગની અંદર એનું નામ લઈશ. અને બસ એનાથી આપણે તો થોડુંક સનાતન ધર્મનું આપણે જ્ઞાન વર્ધે એટલા માટે ખાસ કોશિશ કરું છું અને એક આપણને એક આનંદ આવે અને થોડુંક આપણું જ્ઞાન વધે એ ઈચ્છાથી કરવાની ઈચ્છા છે. તો આજથી હું શરૂઆત કરીશ. તો એ પ્રશ્ન આગળ તમને આમાં પૂછીશ. પહેલાં આપણે મારી બાનું ભજન સાંભળશું અને પછી આપણે પ્રશ્ન પૂછીએ અથવા પહેલાં પ્રશ્ન પૂછ જે કંઈ આગળ શક્ય બનશે એ રીતની કોશિશ કરશું. અને બસ જો આ બાજુ અમારે આવ્યા છે અહીંયા જો મારા આ બાજુ લખે છે બેન લેસન અને અમારે અહીંયા આવ્યા છે આખું મારે શાળાનું ગ્રુપ ભેગું થઈ ગયું છે આમાં નજીક લઈ તો જો આ બધા અમારા શાળા છે. આ ભાઈ આપણે જર્મની છે ઋત્વિકભાઈ, આ છે એમના નાના ભાઈ અને આ છે મારા બીજા શાળા કલ્પેશભાઈ. કેમ છો બધા મજામાં? મહાદેવ મહાદેવ હર હર. શું કયો? હા અમારી દયા એ વાત આજે હપ્તા પહેરા કરીશ. સો ટકા એટલે જ મને હું ચાલુ કરતો સારું થવાની છે. હું ચાલુ જ કરતો હતો અને આ લેસન કરી દેજે ને મેં કીધું ઉતારું થોડુંક તા વળી આ વિડીયો કોલ આવ્યો એટલે મેં કીધું લઈ જ લઉં ને. બસ મજામાં. તમે કયો બાકી શાંતિ તબિયત પાણી સારા ને? સારું. તો જો આજે શાળા બધા આવી ગયા છે ઓનલાઈન બધા આ વિડીયોમાં છે. અને ચાલો હવે પેલા શું પ્લાનિંગ કરું છું એ તમને કહું. મારો પ્રશ્ન પેલા પૂછું કે લાસ્ટ મેં નક્કી કરું છું. એટલે બા તું ફ્રી થઈ ગઈ છો તો પેલા ભજન સંભળાવી દે બરાબર. શેના ઉપર છે આજે? હા ચાલો તો મહાદેવ ઉપર પેલા ભજન સાંભળી લઈએ આપણે. ત્યારબાદ હું તમને પ્રશ્ન પૂછીશ અને પ્રશ્નનો તમારે મને જવાબ આપવાનો છે આજે આ વિડીયોની અંદર. કાલે સવારે કોમેન્ટમાં હું મારો નાનો શોર્ટ વિડીયો પર મૂકીશ એમાં પણ તમારે આનો આ જવાબ આપવાનો આ જ પ્રશ્ન પૂછીશ. અને બીજા દિવસે પછી જે મારો બ્લોગ આવશે એમાં હું જે 5 વ્યક્તિ હશે જેને કોમેન્ટ પહેલા કરી સાચા જવાબની એનું હું નામ લઈશ. તો ચાલો પહેલા આપણે ભજન સાંભળી લઈએ. જય ભગવાન ભોળાનાથની જય. શંભુ ચરણે પડીને માગો ઘડી રે કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. હું તો માંદા મતી તારી અકળ ગતિ કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ શમશાનની ચોળી
સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યો કંઠે વિશ્વ ધર્યો અમૃત આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડીને માગું ઘડી રે કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો નેતિ જાવેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે સારા જગમાં છે તું અસુતારામાં હું શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડીને માગું ઘડી રે કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો હું તો એકલપંથી પ્રવાસી છતાંય આત્મા કે મયુદાસી થાક્યો મથી કારણ મળતું નથી રે સમજણ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડીને માગું ઘડી રે કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડીને માગું ઘડી રે કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો આપો દ્રષ્ટિમાં તે જય નોખું સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું મારા મનમાં વસો આવી હૈયે વસો શાંતિ સ્થાપો દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડીને માગું ઘડી રે કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો ટાળો માન મદ ગાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડીને માગું ઘડી રે કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો અંગે શોભે છે રુદ્રની માળા કંઠે લટકે છે ભોરિંગ કાળા તમે ઉમૈયા પતિ આપો મને મતિ કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો શંભુ ચરણે પડીને માગું ઘડી રે કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો કૃષ્ણ કનૈયા લાલ કી જય મારી બાઈ તમને સારું એવું ભજન સંભળાયું મહાદેવનો આજે શ્રાવણ મહિનો છે સોમવાર છે અને આજે બહુ સહયોગ સારો છે અને બધા પણ મહાદેવની પૂજા કરતા હશો અને મહાદેવ છે બહુ દયાળુ છે અને ભોળા છે એટલે આપણને જલ્દી આપણને ભગવાન એનું ફળ આપે છે તો આજે મારી ઈચ્છા હતી ઘણા સમયથી એવી મનમાં વિચારતો હતો કે કાંઈક એવું આપીએ જેથી આપણા જે સનાતન ધર્મના બાળકો છે એના પ્રશ્ન થકી કારણ કે ઘણી વખત શું બધાને આળસ ચડતી હોય વાંચવાની કે આજે વાંચવું નથી ઈચ્છા નથી ગીતાજી કોઈ અડતું નથી આગળ કોઈ પણ પ્રકારના બીજા રમકડા કરી ગયો પિક્ચર જોવાનું કહી ગયો તેમાં કંટાળો નથી આવતો પણ જ્યારે કોઈ આપણે ધર્મના બાબતમાં આવે છે ત્યારે કંટાળો આવવા લાગે થાક લાગે આવા બધા પ્રોબ્લેમ આવતા હોય છે તો સામાન્ય રીતે આપણું જ્ઞાન વધે એવું તો શું કરવું તો મને મનમાં વિચાર આવ્યો કે આપણે ચાલો પ્રશ્નોત્તર ચાલુ કરીએ જેથી કરીને કોઈ બાળકો જોતું હોય અથવા આપણે કોઈ પણ હિન્દુ સનાતન ધર્મના કોઈ દીકરા દીકરી જોતા હોય તો એને થોડું જ્ઞાન વધે કે આપણે પણ આની અંદર આવું છે તો આજે હું તમને પહેલો પ્રશ્ન પૂછવાની ઈચ્છા કરું છું અને આજે શ્રાવણ મહિનો છે એટલે સોમનાથ મહાદેવનો મારી ઈચ્છા છે પ્રશ્ન પૂછવાની તો એના ઉપર પેલા મહાદેવનો જ પ્રશ્ન હું તમને પૂછું તો અમારા આજનો પહેલો પ્રશ્ન છે કે સોમનાથ મહાદેવની સ્થાપના કયા દેવે કરેલી હતી અને શું કામ કરી હતી આનો જવાબ તમારે મને કાલે કોમેન્ટમાં આપવાનો છે અને જે 5 કોમેન્ટ પહેલી આવશે
એને હું આ મારા બ્લોગની અંદર તેનું નામ લઈશ અને હું મારો નાનો વિડીયો પણ બનાવવાનો છું આ પ્રશ્ન માટેનો. તો તેમાં પણ હું જે કોમેન્ટ કરશે 5 નામ જેના હશે એનું પણ મારા બહુ મોટા બ્લોગની અંદર તેનું નામ લઈશ. તો મને કાલે આનો જવાબ આપજો, જો વિચારજો કોણ છે. જો કે લગભગ બધાને ખ્યાલ હોય અને ઘણી વખત એવું પણ બને છે કે આપણને ખબર હોય પણ છતાં યાદ હોતું નથી. તો આ બંને પણ આમાં ફાયદા થશે, આપણું થોડું જ્ઞાનવર્ધન થશે. તો મને આનો તમે જવાબ આપજો. ફરીથી આ પ્રશ્ન પૂછું છું કે સોમનાથ મહાદેવની એ કયા દેવે સ્થાપના કરી હતી અને શું કામ કરી હતી? આનો જવાબ તમે મને કાલે બતાવજો. તો ચાલો હવે આગળ શું કરીએ છીએ અથવા બ્લોગને હું વિરામ આપું છું. કેમ છે અમારા બેનને મારે પહેલા બોલાવવા પડશે, આસ્થાબેનને, નગર પાછા રોવા મળે કે મને શું કામ લીધા નહીં. તો આગળ એને બોલાવીને પછી મારા બ્લોગને હું વિરામ આપીશ. કાલે તમારો મને આપેલો જવાબ આપજો મને. ચાલો બસ મેં તમને જે બધી વાત કરી, તમને બધા પ્રશ્ન પૂછ્યા, કાલે જવાબ આપજો મને. અને મારા બ્લોગને આજે વિરામ આપું છું. રાત થઈ ગઈ છે, 11:30 જેવું થવા આવ્યું છે. અને અમારા શાળા બધા ઓનલાઈન હતા આજે. એમાં અમારે કાકાજીનો દીકરો છે, જર્મની છે, ત્યાં કંપનીમાં જોબ કરે છે. તો એ પણ આજે ઓનલાઈન હતો એટલે બધા સાથે મળીને બધા વાતચીત કરતા હતા. હવે ફ્રી થયા, બેનને પણ લેસન થઈ ગયું છે. તો બસ મારા બ્લોગને આજે વિરામ આપું છું. અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. અમારી ચેનલ ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો છેક સુધી જોજો. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.